ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે। ટિકિટોની વહેંચણી ચાલુ થઈ ગઈ છે અને ટિકિટો લઈ અને બધા મેદાને પડી ગયા છે। એક બાજુ ઈશુદાનભાઈ ગઢવી છે, એક બાજુ મનોજ સોરઠિયા છે, એક બાજુ બિજરાજ સોલંકી છે, એક બાજુ વેલુભા જાડેજા છે અને ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા તો ખરા જ। અને તેમાંય આ સૌરાષ્ટ્રમાં તો ગોપાલનું એટલું વર્ચસ્વ વધી રહ્યું છે કે શાસક પક્ષના નેતાઓ એકબીજા ઉપર દોષારોપણ કરી રહ્યા છે, ભ્રષ્ટાચારના દોષારોપણ કરી રહ્યા છે। અને સુરતમાં તો એક નેતાએ કહ્યું કે હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ વધી રહ્યું છે, આપણે એકાબીજા લડતા રહીશું તો આમ આદમી પાર્ટી આગળ નીકળી જશે, માટે એક થાવ, આવું તેમણે કહ્યું। તો વળી ખાડિયામાં તો પાકિસ્તાનની એન્ટ્રી થઈ ગઈ કે ખાડિયામાં બીજું પાકિસ્તાન બની જઈ રહ્યું છે। સાહેબ, 30 વર્ષથી તમારી સરકાર છે, તો શા માટે ત્યાં પાકિસ્તાન બનવા દો છો? મતલબ હિન્દુ મુસ્લિમનો મુદ્દો પાછો આવી રહ્યો છે, વિકાસનો મુદ્દો તો ક્યાંય દેખાતો નથી, કેમ કે વિકાસ તો તેમણે કર્યો નથી। તેથી વિકાસનો મુદ્દાને બદલે આ હિન્દુ મુસ્લિમ પાછું આવી રહ્યું છે। આ રીતે ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે અને ગોપાલ ગોપાલ ગોપાલ, ચારે બાજુ ગોપાલ 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 થઈ રહ્યું છે। અને આ કેટલાક નેતાઓના સ્વપ્નમાં પણ ગોપાલ ઇટાલિયા આવી રહ્યા છે, તેમને પણ સપનામાં પણ ગોપાલ ગોપાલ દેખાય છે અને ખરેખર ગોપાલ દેખાવો જ જોઈએ, કેમ કે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ એટલું વધી રહ્યું છે, લોકો એટલા જોડાવા લાગ્યા છે, માટે હવે સાવરણો હાથમાં લઈ લ્યો અને ચારે બાજુથી આ કચરો કાઢી નાખો। જય માતાજી।